સમજાવો હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન છે. તમે જે પદ્ધતિથી હિસાબો લખવાના છો એ વિજ્ઞાન છે એવું કેમ? કહે કે વિજ્ઞાન એ ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો પર આધારિત છે. જેમ કે વિજ્ઞાનમાં નિયમ આવે કે હવા જગ્યા રોકે છે, ઝાડ પરથી તૂટેલું સફરજન ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વી પર જ આવે છે, સમાન ધ્રુવો નજીક લાવતા અપાકર્ષણ પામે છે. એમ વિજ્ઞાનને પોતાના નિયમો સિદ્ધાંતો છે એના પર જ કામ કરે છે. તેવી જ રીતે હિસાબી પદ્ધતિમાં પણ ચોક્કસ નિયમો અને સિદ્ધાંત છે. જે રીતે વિજ્ઞાનમાં નિયમ સિદ્ધાંત, એ જ રીતે હિસાબી પદ્ધતિમાં પણ નિયમો અને સિદ્ધાંતો છે. જો શાળામાં ચાલ્યું હોય તો તમે આવતા ચેપ્ટરમાં એ નિયમો આવે તે જાણતા હશો. તેથી એક જ પ્રકારના વ્યવહારોની માહિતી માટે જુદી જુદી વ્યક્તિઓ દ્વારા તૈયાર કરેલા હિસાબો અને પરિણામો સરખા જ રહે છે. જે રીતે વિજ્ઞાનમાં નિયમો અને સિદ્ધાંતો છે, તે જ રીતે હિસાબી પદ્ધતિમાં પણ નિયમો અને સિદ્ધાંતો છે. તેથી હું તૈયાર કરું કે તમે તૈયાર કરો, કે આજે તૈયાર કરીએ કે 5 વર્ષ પછી તૈયાર કરીએ, ભારતમાં તૈયાર કરીએ કે ન્યૂઝીલેન્ડમાં તૈયાર કરીએ, હિસાબો સમાન રીતે તૈયાર થાય છે. વિજ્ઞાન, હું સફરજન નીચે નાખું કે તમે નીચે નાખો, હું સફરજન હાથમાંથી છોડું કે તમે સફરજન હાથમાંથી છોડો, પૃથ્વી પર જ આવે. આજે સફરજન હાથમાંથી છોડીએ કે 5 વર્ષ પછી છોડીએ, પૃથ્વી પર જ આવે. ભારતમાં આવું કરીએ કે ન્યૂઝીલેન્ડમાં કરીએ, આવું જ થાય. સમય બદલાય, વ્યક્તિ બદલાય, સ્થળ બદલાય, એટલે કંઈ સફરજનની ક્રિયા બદલાતી નથી. એ તો પૃથ્વી પર જ આવે, કારણ કે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત નિયમ. તે જ રીતે હિસાબી પદ્ધતિમાં પણ નિયમ કે સિદ્ધાંત છે. હું કરું, તમે કરો, આજે કરીએ, ભવિષ્યમાં કરીએ, ભારતમાં કરીએ, અન્ય કોઈ દેશની ધરતી પર કરીએ, સમાન પરિણામ આવે. આમ જે રીતે વિજ્ઞાનમાં નિયમ સિદ્ધાંત, એ જ રીતે હિસાબી પદ્ધતિમાં પણ નિયમ સિદ્ધાંત. તેથી હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાનનું આવું લક્ષણ ધરાવે છે. તેથી જ હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન છે. હિસાબી પદ્ધતિ એ ભાષા છે, એવું આગલા વિડીયોમાં જોયું. હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન છે. હવે ત્રીજું અને અંતિમ, હિસાબી પદ્ધતિ એ કળા છે. હિસાબી પદ્ધતિ ભાષા છે, હિસાબી પદ્ધતિ વિજ્ઞાન છે, હિસાબી પદ્ધતિ કળા છે. જાણીએ. કળા એટલે એક જ બાબતને તેનું સ્વરૂપ અને અર્થ બદલ્યા વગર રજૂ કરવાની આવડત કે કૌશલ્ય. કળા કોને કહેવાય? કે એક જ બાબત છે પણ એને જાત જાતની રીતે રજૂ કરવાની આવડત કે કૌશલ્ય. દાખલા તરીકે ગીતકાર કે કવિતા લખનાર ગીત કે કવિતા લખી દે, પછી એને જાત જાતના રાગમાં ગાઈ શકાય. એક રાગ, બીજો રાગ, ત્રીજો રાગમાં ગાવાની આ જે આવડત છે તેને જ ગાયન કળા કહેવાય. કવિતા નથી બદલાઈ ગઈ, ગીત નથી બદલાઈ ગયું. કવિતા કે ગીત તો એની એ જ રહે, એટલે કે તેનો અર્થ કે સ્વરૂપ નથી બદલાતો, પણ એને રજૂ કરવાની આવડત જુદી છે. ગાઈને સંભળાવ્યું, 2-4 રાગમાં ગાઈને સંભળાવ્યું, એ આવડત છે. દાખલા તરીકે આ જે પ્રશ્ન છે એને હું જુદી રીતે સમજાવું, શાળાના શિક્ષક જુદી રીતે સમજાવે, એની કળા છે. આમ કળા એટલે કોઈ એક જ બાબતને તેનું સ્વરૂપ અને અર્થ બદલ્યા વગર રજૂ કરવાની આવડત કે કૌશલ્ય. કળા એટલે કોઈ એક જ બાબતને તેનું સ્વરૂપ અને અર્થ બદલ્યા વગર રજૂ કરવાની આવડત કે કૌશલ્ય. જેવી રીતે ગાવાની કળા કહેવાય, ચિત્ર દોરવાની કળા કહેવાય, મૂર્તિની કળા કહેવાય, નૃત્ય કરવાની કળા કહેવાય, તે જ રીતે હિસાબો તૈયાર કરવા અને રજૂ કરવા માટે પણ આવડત કે કૌશલ્યની જરૂર છે. જે હું તમને 11મા અને 12મા ધોરણમાં હિસાબો કેવી રીતે લખવા એ શીખવીશ. આમ હિસાબો લખવા માટે પણ આવડત કે કૌશલ્યની જરૂર છે. આવડત કે કૌશલ્ય જેમાં આવે તેને કળા કહેવાય. કળાનું આ લક્ષણ છે. તેથી ત્રીજું વિધાન સમજાવ્યું કે હિસાબી પદ્ધતિ એ કળા પણ છે. હિસાબી પદ્ધતિ એ ભાષા છે, કારણ કે ભાષા લખી વાંચી
કે સામેવાળાને જણાવી કે સમજાવી શકાય છે. તે જ રીતે હિસાબો પણ લખી વાંચી કે સામેવાળાને સમજાવી શકાય છે. ભાષામાં નિયમો આવે છે તેવી જ રીતે હિસાબી પદ્ધતિમાં પણ નિયમો આવે છે. ભાષામાં પરિવર્તનશીલતાનો ગુણ છે તેવી જ રીતે હિસાબી પદ્ધતિમાં પણ પરિવર્તનશીલતાનો ગુણ છે. તેથી હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા છે. તેવી જ રીતે વિજ્ઞાનમાં નિયમો અને સિદ્ધાંતો છે, તેવી જ રીતે હિસાબી પદ્ધતિમાં પણ નિયમો અને સિદ્ધાંતો છે. અને જ્યાં જ્યાં નિયમ કે સિદ્ધાંત આવે તેને તો વિજ્ઞાન કહે છે. ત્રીજું, એક જ બાબતને સ્વરૂપ કે અર્થ બદલ્યા વિના રજૂ કરવાની આવડત કે કૌશલ્યને કળા કહેવાય. હા, અહીંયા પણ એવી આવડત કે કૌશલ્યની જરૂર છે. તેથી હિસાબી પદ્ધતિ એ કળા છે. આમ હિસાબી પદ્ધતિ એ ભાષા છે, હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન છે, હિસાબી પદ્ધતિ એ કળા છે, હિસાબી પદ્ધતિ એ ભાષા છે, હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન છે, હિસાબી પદ્ધતિ એ કળા છે. ચાલીએ આગળ. શોર્ટ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછવા યોગ્ય. હિસાબી પદ્ધતિ કેટલી છે કઈ કઈ? હિસાબી પદ્ધતિ કેટલી છે કઈ કઈ એમ જો પૂછાય તો 2, દેશીનામા પદ્ધતિ, દ્વિનોંધીનામા પદ્ધતિ. હિસાબી પદ્ધતિ કેટલી છે કઈ કઈ તો 2, દેશીનામા પદ્ધતિ અને દ્વિનોંધીનામા પદ્ધતિ. પણ એ હિસાબી પદ્ધતિના પ્રકાર કેટલા છે તો 3. નાણાકીય હિસાબી પદ્ધતિ, પડતર હિસાબી પદ્ધતિ અને સંચાલકીય હિસાબી પદ્ધતિ. નાણાકીય હિસાબી પદ્ધતિ તમે કોલેજમાં પહેલા બીજા વર્ષમાં શીખશો. પડતર હિસાબી પદ્ધતિ તમે કોલેજમાં બીજા ત્રીજા વર્ષમાં શીખશો. સંચાલકીય હિસાબી પદ્ધતિ તમે કોલેજના ત્રીજા વર્ષમાં શીખશો. પહેલા બીજા વર્ષમાં, બીજા ત્રીજા વર્ષમાં અને કોલેજના ત્રીજા વર્ષમાં. હિસાબી પદ્ધતિના 3 પ્રકારો પરીક્ષામાં પૂછવા યોગ્ય મોસ્ટ આઈએમપી શોર્ટ ક્વેશ્ચન. પડતર હિસાબી પદ્ધતિ, નાણાકીય હિસાબી પદ્ધતિ, સંચાલકીય હિસાબી પદ્ધતિ. એકવાર ફરીથી, નાણાકીય હિસાબી પદ્ધતિ, પડતર હિસાબી પદ્ધતિ, સંચાલકીય હિસાબી પદ્ધતિ. એકવાર હજુ, નાણાકીય હિસાબી પદ્ધતિ, પડતર હિસાબી પદ્ધતિ, સંચાલકીય હિસાબી પદ્ધતિ. ફિનાન્શિયલ એકાઉન્ટિંગ, કોસ્ટ એકાઉન્ટિંગ અને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ એવું કહેવાય. અત્યારે ખાલી નામ જાણવાના છે, તમે કોલેજમાં આ બધું શીખશો.